બોલાવવા બાળકને અને બેલપ કરને બા, સાયા પ્રેમની સરસ્વતી સદા સહાયક માં. આવા ક્યાંય કાર્યક્રમમાં જાહેરમાં ગાવું બોલવું ઈ આમ હાવ હેલું નથી. અને બોલતા ન આવડે જેને જીવનમાં એને કાંઈ ન આવડે. અમારા બાજુના ગામમાં એક ઉકા ચના એનું નામ, પણ બોલે તો પૈસા પડી જાય. એટલે ઉકાનું ક્યાંય ગોઠવાતું નહોતું. ગામમાં એક 28 વર્ષનો સિનિયર વાંઢો એનાય લગ્ન થઈ ગયા. તે રોવા માંડ્યો એની બા પાસે જઈને કે બા, હવે આપણા ગામમાં જે મોટામાં મોટો વાંઢો હતો ને એનાય લગ્ન થઈ ગયા, હવે એની પછીના ક્રમે તો હું જ છું. એમ એની બાએ મણેકનો નિહાહો નાખ્યો, એની આંખમાં આહુડા વ્યા ગયા કે ઉકા ક્યાંક ગોઠવા હે. તે એક ઠેકાણ જોવા ગયા. એટલે બોલવાની ના પાડી. તે ઓલો વચેટ માણા હતો ને કે તારે કાંઈ બોલવું નહીં, એમ ગયા જોવા. બોલવાની જ ના પાડી હતી. એટલે છોકરી જોઈ, ચા પાણી દીધા. હવે કે બપોરનું ટાણું હે, જેમાં વિના જવાય નહીં. ભલે થાય ન થાય એ તો કિસ્મતની વાત છે, પણ હવે આવ્યા છો ને ટાણું હો તો ખાધા વિના નહીં જવાય એમ. એટલે ખાવા બેહાડ્યા. દાળ ભાત શીરો શાક રોટલી. એટલે બોલવાની ના પાડી હતી. એટલે એને આને ભાત ખાવા આવડે નહીં, નામ એનું. એટલે ઓલા વચેટ માણાની સામે આમ કે મારે આ ખાવું છે એમ. એટલે વચેટે કીધું કે અરે બોઘા, વળી પાછી એને દાળ જોતી હતી. દાળની સામે ઈશારો કર્યો તો વચેટ માણા કે ચૂપ. વળી પાછો શીરાની સામે ઈશારો કર્યો. એટલે શીરાની સામે ઈશારો કર્યો ને એટલે ઓલો વચેટ માણા કે તારું કપાળ. એટલે કન્યાની મમ્મી પીરસવા આવી ને, બોલવાની ના પાડી હતી ને તોય એને એમ થયું કે આ ભાત છે એ બોઘા, દાળ છે એ ચૂપ, અને શીરો છે એના માટે તારું કપાળ. એટલે એને કીધું કે મને થોડુંક તારું કપાળ, થોડીક ચૂપ અને થોડાક બોઘા આપો. એટલે હા હું ને ખબર પડી ગઈ થનારી સાસુને કે ઉકામાં કાંઈ લઈ લેવાનું છે નહીં. એટલે ત્યાંથી પાછા આવ્યા. પછી ઉકાને એમ થયું કે આપણે આપણી રીતે ટ્રાય કરીએ. આપણી રીતે ટ્રાય કરીને ક્યાંક ગોઠવાઈ જતું હોય તો હું વાંધો એમ. એટલે એણે એની રીતે પ્રયત્ન કર્યો. એક કન્યાને કીધું કે મારી નથના પરવાડા જે ચૂંદડી રે મારી, ચૂંદડીનો રંગ રાતો લાડડી, ઓઢો ને સાહેબ જાદી ચૂંદડી. ઓલી ક્યાં નો ઓઢું. પૂકો કે જોતો ખરા ચૂંદડી કોની હે, તું કોને ના પાડસ? અમારી ચૂંદડી કાંઈ જેવી તેવી નથી. કેવી ચૂંદડી છે કે રંગ રે કસુંબલ મેં તો કેસુડાનો લીધો, લીલો રે રંગ વનની વનરાયું એ દીધું. અરે ઓ પીળો તે રંગ ઉગતી પૂનમ નો લીધો, એની બનાવી નવરંગ છું. ઓલી કે તોય નો ઓઢું. ઓલી કે ચૂંદડી ઓઢું ખરા, પણ એક શરતે. કઈ શરત? ગામને સીમાડે કરશું સામૈયા તમારા, અંતરના ઓરડે દેસુરે ઉતારા. અરે ઓ જેદી જાનું જોડાવો, વાજા વગડાવો, તે દી ઓઢું રે ન. તાર બાપાને કેજે
જાન લઈને આવવું પડે, ભેગા રડીબાંગ ઢીબાંગવાળા ઢોલવાળા લેતા આવવા પડે, વિડીયો શૂટિંગવાળા લેતા આવવા પડે, 2 બસ બાંધીને આવવું પડે, વ્યાજે લેવા પડે. આ બધું ગોઠવાય ને તે દી કેજે તે દી ચૂંદડી ઓઢીશ. ઓઢી એને એમ થયું કે આમેય આપણો મેળ પડ્યો નહીં. એટલે ઉકાને એમ થયું કે એની બાને કીધું વળી એક ઠેકાણે જોવાનું ગોઠવું, પણ ઉકો બોલે તો પૈસા પડી જાય. એટલે જોવા ગયા, ગોઠવાઈ ગયું, જાન લઈને ગયા. પણ ઉકાને કીધું તું જોજે હો ઉકા, ઠેઠ સુધી જાન લઈને ઘરે પાછા વહી આવીને ત્યાં સુધી તારે કાંઈ બોલવાનું નથી. ઉકો તો રાજીના રેડ હો, ક્યાંય મેળ પડતો નહોતો. માંડ માંડ એક ઠેકાણે આ પાડી અને જાન વિદાયનો સમય થયો. કન્યા ને એની બેનપણીઓ રોવે છે ને એને વડાવે છે. સાસુજી છેલ્લે માંડવો વધાવવા અને વરરાજાને પોંખવા માટે આવ્યા. અને સ્વાભાવિક છે કે કન્યાની માં હોય ને પોતાની દીકરીને વિદાય આપતા હોય એટલે એ તો રોવા માંડે. એટલે કન્યાની માની આંખમાં આહુડા આવી ગયા અને ઉકાની સામે જોઈને કન્યાની માં કહે છે, ઉકેશ કુમાર, મારી દીકરીએ કોઈ દી દુઃખ જોયું નથી. જોજો મારી દીકરીને કોઈ દુઃખ દેતા નહીં. સાસુ તો રોવા માંડ્યા. તો માંડવામાં તલવાર કાઢી, સાસુજી તમારી દીકરીને દુઃખ દેવાની કોઈની દેન છે? જાઓ, તમારી દીકરી આજથી મારી બેન છે. તો ત્યાંથી લીલા તોરણે પાછા આવ્યા. એટલે એમાં એવું છે, બોલાથી બકવા તણી બહુ લાગે છે બીક, થોડું પણ જો ઠાવકું બોલાઈ જાય તો ઠીક. સત્સંગની, ભક્તિની અને સંતવાણીની વાતો આપણે કરવી છે, ભારતીબેનને સાંભળવા છે. અને જલુ સાહેબને જેમ ભારતીબેનના ભજન અતિશય પ્રિય છે એમ મેં એક વખત સાંભળ્યા છે, પણ ઈ પાજોદની ઈ ગરિમાપૂર્ણ સંતવાણી અને ઈ મંદિર પાજોદનું ઈ ક્યારેય ભૂલાતું નથી. એવી અદ્ભુત સંતવાણી ભારતીબેને રજૂ કરેલી. અને અમુક ગાયક, અમુક ગળા અને અમુક એની ભજનની પસંદગી એ અદ્ભુત હોય છે. એવા ભારતીબેનને સાંભળવા છે. ત્યારે 1-2 મિનિટનો પ્રસંગ આપને કહું કે ભક્તિનો બહુ મહિમા છે કે જે પ્રથમ ભક્તિ સંતન કર સંગા અને દૂસરી રતિ મમ કથા પ્રસંગા. એવો ભક્તિનો મહિમા છે કનાભાઈ, જય માતાજી. એટલે એવો ભક્તિનો માહોલ અને આવી ભાંગતી રાઈત છે. અને આપણા હિન્દી સાહિત્યના કવિ સુરદાસજી એ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. એક ગામડું ગામ અને આવી રીતે ભજનનો કાર્યક્રમ અને મહાત્મા સુરદાસજી ભજન ગાવા માટે ગયા છે. પણ ઈ સંતો હતા ની ભજન ગાતા કરતા ભજન કરતા. એની નાભીમાંથી ભજન નીકળતું, ભજન ઉગતું અને ભજનને ઈ વાવતા અને ભજન ચારેકોર ઉગતું એના સેવકોમાં, શિષ્યોમાં અને ભજન બોલતું. અને આજે ઈ ભજનના કારણે ઈ સંતોના નામ છે. અને એના ગુણગાન ગાવા માટે આજે પણ લોકોને ભેગા થવું પડે. અને આજે ઈ ભજન ઉપર યુનિવર્સિટી PhD ની ડિગ્રી આપે છે. એવા એ અભણ નિરક્ષર સંતો લખી ગયા છે અનુભવની વાણી. એવા સુરદાસજી મહાત્મા એક ગામની અંદર ભજનનો કાર્યક્રમ અને ભજન સાંભળવા બધા ભેગા થયા છે. સુરદાસ છે એની આંખો એ અંધ છે, પ્રજ્ઞાચક્ષુ છે ને દેખાતું નથી. એટલે ભજનનો કાર્યક્રમ પૂરો કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. લાકડીને ટેકે ટેકે સુરદાસજી હાલ્યા જાય છે અને હાલતા હાલતા ભજન લાગી ગયું છે. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપક્રમ બ્રહ્મ વેદમ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસંગ ભજેહં ગિરા જ્ઞાન યમકાર મલ્લંગ તુરીયં. એવો તાર લાગી ગયો છે.
રાધે કૃષ્ણ સીતારામ કેવલ જાનકી કિરતાર, રાધે કૃષ્ણ સીતારામ, રાધે કૃષ્ણ સીતારામ. તાર લાગી ગયો છે અને સુરદાસજી હાલ્યા જાય છે, પણ હાલતા હાલતા રસ્તામાં એક કૂવો આવ્યો. અને કૂવો આવ્યો ને એટલે સુરદાસજી આગળ ડગલું માંડે ને ત્યાં કૂવામાં પડી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. ભગવાનને એમ થયું કે ઓહ, જે શ્વાસે શ્વાસે મારી ભક્તિ કરે છે અને એ હમણાં કૂવામાં પડી જાય. એટલે ભગવાને 8 વર્ષના બાળકનું રૂપ ધારણ કરી અને ભગવાન શ્રી કૃષ્ણ એ પોણી રાતે સુરદાસજી મહાત્માનો હાથ એનું બાવડું પકડી અને એને આમ રસ્તે લઈ જાય છે, એના ઘર તરફ એને મૂકવા જાય છે. એ દરમિયાન સુરદાસજી પૂછે છે કે બેટા, આ પોણી રાતે તું કોણ? પેલું બાળક કે છે કે સુરદાસજી, મારું નામ લાલો છે અને હું અહીંયા જ રહું છું. કે અત્યારે અહીંયા હું કરસ? હજી સુરદાસજી વધુ કાંઈ પૂછે ન પૂછે ત્યાં તો લાલો છે ને એ સુરદાસજીની ઝૂંપડી આવી જાય છે ને એટલે લાલો છે ને હાથ છોડાવી અને ભાગવાની કોશિશ કરે છે. એ લાલો હાથ છોડાવીને જ્યાં જાય છે ને ત્યાં સુરદાસજી ઓળખી જાય છે કે આ લાલો બીજો કોઈ નહીં, હું જેની આરાધન કરું છું એ ભગવાન કૃષ્ણ. ભજે વ્રજે કમંડનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ યનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. એવો કાળિયો ઠાકર ભગવાન કૃષ્ણ પરમાત્મા સિવાય બીજું કોઈ ન હોય. એટલે બાવડું છોડાવીને પેલો લાલો છે ને એ જાય છે ને ત્યારે સુરદાસજી કહે છે કે હે કાના, હે લાલા, અરે બાહ છુડા કે જાતો હો નિર્બલ જાની કે મોહી. મારું બાવડું છોડાવીને અત્યારે તું વયો તો જાસ, મને નિર્બળ સમજીને વયો જાસ. બાહ છુડા કે જાતો હો નિર્બલ જાની કે મોહી, પણ જો હૃદય મેસે જાયો તો મર્દ વખાનો તોહી. મારા હૃદયમાંથી નીકળી જા ને બાપ તો હું તને મર્દ કહું. અને હૃદય ભક્તના હૃદયમાંથી ભગવાન ક્યારેય નીકળતા નથી. એટલે એવી વાતો આગળ કરવાની છે, આપણે સાંભળવા છે ભારતીબેન મકવાણાને. એટલે ભજનનો માહોલ બાંધવા માટે હું વિનંતી કરું. ભારતીબેન મકવાણા, આપણે જોરદાર તાલીઓથી ભારતીબેનને વધાવીએ.